शपथ सब साचे कहो, बरु तीर मारो लखन पे, जब लगिन पाय पखारी हो, तब लगिन तुलसीदास नाथ कृपाल पार उतारी हो। सूर्य के वट के बैन प्रेम लपेटे अटपटे, दिय से करुणा ऐन चित्त जानकी लखन तन, कृपा सिंधु बोले मुस्काई, सोई करु जे तव नावन जाय। बेग आऊ जल पाय पखारू, होत विलंब उतारहि पारू। जासु नाम सुमिरत एक बारा, उतरहि नर भव सिंधु अपारा। सोई कृपालु केवट ही निहोरा, जेहि जगु कियति पगहुते थोड़ा। तुलसी रामायण जी में केवटजी नो प्रसंग चाले। केवटजी परम भक्त છે। જ્ઞાની થવાના માટે બુદ્ધિની ક્ષમતા છે, ભક્ત બનવાના માટે હૃદયની ક્ષમતા છે। જેની પાસે ધબકતો હૃદય છે, સંવેદનશીલ હૃદય છે, પ્રેમાળ હૃદય છે, લાગણીશીલ હૃદય છે, સ્નેહથી સભર હૃદય છે, એ ભક્ત બની શકે। અને આવો ભક્ત પરમાત્માના ચરણોમાં પોતાના સમગ્ર જીવનને અર્પિત કરી શકે। કેવટ અભણ છે, નિરક્ષર છે, અને એના હૃદયની ઝંખના છે। એક વખત પરમાત્માના ચરણ કમળની સાક્ષાત ભક્તિ પ્રાપ્ત થાય, અને ચરણ કમળની ભક્તિ ચરણ પ્રક્ષાલન દ્વારા થાય। એવું ચરણ પ્રક્ષાલન કરવાનો ભાવ કેવટના હૃદય, એટલે કેવટે પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો છે કે પ્રભુ, જીવનમાં બીજું કોઈ અપેક્ષા નથી। ભક્તનું એક લક્ષણ જે નિરપેક્ષ છે, અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યત, સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્તો સમે પ્રિય। અનપેક્ષ, જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી। ભક્તોના જીવન ચરિત્રમાં, ભક્તોના જીવનમાં દુઃખના ઢગલા હશે, એમની કાતિલ ગરીબી હશે, એમના જીવનમાં પ્રતિકૂળતાઓનો ઢગલો હશે, પણ ભક્તે ક્યારે પણ પરમાત્માની પાસે એ દૂર કરવાના માટે અપેક્ષા રાખી નથી। કૃષ્ણને આપવું તો ભલે આપે, સુદામા માગતો નથી। રામને આપવું તો ભલે આપે, સબરી માગતી નથી। ભગવાન મહાવીરને આપવું તો ભલે આપે, ચંદનમાલા માગતી નથી। નથી જ માગ્યું। એવી એક તૃપ્તિ છે જીવનમાં, એવું એક સમાધાન છે જીવનમાં કે જેમને અપેક્ષા નથી। અપેક્ષા તૂટવી એ જીવનની મોટા મોટી ઘટના છે। સાધનાના માર્ગમાં બાધક બે તત્વો, એક આસક્તિ અને એક અપેક્ષા। એ આસક્તિ અને અપેક્ષા બંને પરિબળો જીવનમાંથી દૂર જો થાય તો ભક્તિનો પ્રવાહ જીવનમાં વહેતો થાય। જેટલી વૈરાગ્યની સાધના છે
એ આસક્તિનો ત્યાગ કરવા માટેની સાધના છે. અને જેટલી ભક્તિની સાધના છે એ તમામ અપેક્ષાઓમાંથી મુક્ત બનવા માટેની સાધના. કેવટનું કે અપેક્ષા નથી, પણ ભાવ છે. અપેક્ષા અને ભાવ વચ્ચે ફરક છે. જ્યાં કેન્દ્રમાં ભૌતિક કામના છે અપેક્ષા, અને હૃદયમાં પરાભક્તિનો પ્રવાહ, એમાંથી ઉઠતા સંવેદનો એ ભાવ. કેવટના હૃદયમાં ભાવ છે. કેવટ એમ કે છે, પ્રભુ તમારા ચરણ કમળ ધોઈને હું તમને ટેકો આપીને નાવ પર ચઢાવી દઉં, આ નાવ ઉપર ચઢાવીને સામે કિનારે જ્યાં તમને જવું છે ત્યાં ઉતારું. અને ઉતાર્યા પછી હું સ્પષ્ટતા કરેલો અત્યારથી કે તમારી પાસે ઉતરાઈની મહેનતાણું માગીશ નહીં. મારે મહેનતાણું જોઈતું નથી. આજે મહેનતાણ અમારે કામ થતું જ નથી. કોઈ પણ ઓફિસરમાં જાઓ, પટાવાળાથી માંડીને ઓફિસર સુધી અમારું શું, તમારું શું થવાનું છે? બીજું તમને શું ઓછું છે કે તમારું શું એમ અપેક્ષા? કેવટ એમ કહે છે કે મારે નામ આપે બેસવાનું, ચરણ કમળનું પ્રક્ષાલન હું કરીશ, નાવ પર ચડાવીશ, સામે કિનારે આપ પહોંચશો, આપની પાસે ઉતરાઈ નહીં માગો. અને મારા પર વિશ્વાસ આપતો ન હોય તો હું રામના સોગંદ ખાઈને કહું, રાજા દશરથના સોગંદ ખાઈને કહું, શપથ સબ સાચી કહો. હું શપથ ખાઈને આપણે કહી રહ્યો છું. અને બીજી વાત, આપના ચરણ પ્રક્ષાલન કર્યા વગર હું રહી શકીશ પણ નહીં. ભલે આ લક્ષ્મણજી મને તીર મારે તોય વાંધો નહીં. ચરણ પ્રક્ષાલનનો લાભ તો જીવનમાં લેવો. આ કેવટના હૃદયની અભિવ્યક્તિ. ભક્તિના બે પ્રકાર છે. એક બહારમાં દેખાય તે ભક્તિ, અને બીજી અંતરમાં પ્રગટ થાય છે તે ભક્તિ. અંતરમાં તો માત્ર એક જ ભાવ, પરમ પ્રેમ ભાવ. પરમ પ્રેમ ભાવ સિવાય અંતરનો બીજો કોઈ પણ ભાવ નથી. સાંડિલ્ય નારદે ભક્તિ સૂત્રોમાં સ્પષ્ટપણે કહ્યું કે જીવનનો સમગ્ર પ્રેમ પરમાત્માના ચરણોમાં અર્પણ કરવો, આ પરાભક્તિ. આનંદગંજ શબ્દ વાપર્યો છે. જૈન પરંપરામાં આ આનંદગંજનો શબ્દ અદભુત કહેવાય. આનંદગંજે એમ કહ્યું, વૃષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઔરન ચાહુ રે કંત. આ ભગવાન આદિનાથ ઋષભદેવ એ મારા પ્રિયતમ છે. અને પ્રિયતમ શબ્દનો અર્થ એ થાય છે કે જગતમાં એના સિવાય મને બીજું કંઈ પણ વહાલું નથી, માત્ર એ જ વહાલો છે, એને કહેવાય છે પ્રિયતમ. કોઈ કોઈ વખત તમે પ્રિયતમ શબ્દ સાંભળ્યો હશે અને મલકાણા હશો. કોઈ કોઈ વખત એ પ્રિયતમ શબ્દ બહુ જુદો, અહીંયા આનંદગંજ પ્રિયતમ શબ્દ જે કહે છે તે બહુ જુદો. આનંદગંજ એમ કહે છે કે જેને પરમાત્મા સિવાય બીજું કંઈ પણ વહાલું નથી, માત્ર પરમાત્મા જ વહાલા છે. એક અવસ્થા જીવનમાં આવે. મીરાએ પણ ગાયું, આબ તો મેરો રામ નામ
दूसरा न कोई। હવે એવી અવસ્થા આવી છે ભગવાન રામચંદ્રજી સિવાય, એમના નામ સિવાય મારું બીજું કંઈ પણ નથી. હનુમાનજી એક અવસ્થામાં કહ્યું કે ભગવાન તમે ભલે કિંમતી રત્નનો હાર મને આપ્યો, પણ જો એ રત્નમાં રામ ન હોય તો મારે હારને શું કરવું? આ રામાયણની કથા. રત્નમાં જો રામ ન હોય મારે હારને શું કરવું? મારે માત્ર પરમાત્મા જોઈએ. એવી એક અવસ્થા જીવનમાં આવે છે. અને એ અવસ્થામાં સમગ્ર જીવનનો પ્રેમ, આપણા જીવનમાં વહેતો સમગ્ર પ્રેમનો પ્રવાહ એ ક્યાંય પણ આડો આવડો ન જતા માત્ર પરમાત્માના ચરણોમાં જ વહેતો થાય. પ્રેમ પાત્ર એકમાત્ર પરમાત્મા, ધ્યાન પાત્ર એકમાત્ર પરમાત્મા, જ્ઞાન પાત્ર એકમાત્ર પરમાત્મા, ધ્યેય પાત્ર એકમાત્ર પરમાત્મા, મેળવવા જેવા એકમાત્ર પરમાત્મા અને સ્તુતિ કરવા જેવા એકમાત્ર પરમાત્મા. ધ્યાતવ્ય અયમ, ઉપાસ્યો અયમ, અયમ શરણમિષ્યતા. કલકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે આ ધ્યાન કરવા લાયક છે, આનું જે શરણ કરવા લાયક છે, આમનું જે સ્મરણ કરવા લાયક છે, આ જ ઉપાદેય છે અને એ જ મેળવવા જેવા છે. એવી દ્રઢતા જીવનમાં આવે એને સંતો ભક્તિ. આ કહેવતનું પાત્ર એટલા માટે અદભુત છે, એને બોલતા નથી આવડતું, એને વાત કરતા નથી આવડતી, રજૂઆત કરતા નથી આવડતી. પણ તુલસીદાસજી એમ કહે છે કે ભલભલા સાહિત્યકારોને જે વાત કરતા ના આવડી એ વાત કેવટે કરી. ભલભલા સાક્ષરોને જે વાત કરતા ના આવડે એવી વાત કેવટે કરી. અને કેવટે એમ કહ્યું છે પ્રભુ ચરણ કમળ આપણા પખાલવા છે, પાય મને ધોવા જો ને રઘુરા. પણ આપ કહો તો આપણા મોઢેથી આજ્ઞા કરો, આપ એમ આજ્ઞા કરો કે કહેવત મારા ચરણનું પ્રક્ષાલન કર, એ મારે સાંભળવું છે આપણા મુખે. મારે માર્મિક ઘટના છે, ભારે માર્મિક ઘટના. ચરણ પ્રક્ષાલન તો આપણે પણ કરીએ છીએ. કેવટ એટલા માટે ભાગ્યશાળી છે કે સામેથી પરમાત્માએ કહ્યું કે ચરણ પ્રક્ષાલન કરો. એ ભક્તિનો શિરપાવ છે, એ ભક્તિને બક્ષિસ છે, ગિફ્ટ છે. પરમાત્મા સ્વયં આજ્ઞા કરે. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે વિતરાગ સ્તોત્રમાં ભગવાનને સ્તુતિ કરતા એમ કહ્યું છે, પ્રભુ મને કઈ પૂછવું નથી આપણે, મારો મોક્ષ ક્યારે થશે, મને કેટલા જન્મ લેવા પડશે, મારું કલ્યાણ કેવી રીતે થશે, ધર્મ કોને કહેવાય, તત્વજ્ઞાન કોને કહેવાય, બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય, સમાધિ કોને કહેવાય, યોગ કોને કહેવાય, મારે કઈ પૂછવું નથી. હું તો માત્ર તમારા શ્રી મુખેથી એક શબ્દ સાંભળવા ઈચ્છું છું, અને એ શબ્દ મને સાંભળવા મળે તો મારું જીવન ધન્ય બની જાય. આ ધરતી ઉપર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થયા છે. આપણી યુનિવર્સિટીમાં હેમ સારસ્વત સત્ર અને એમના નિમિત્તે એક વિભાગ પણ છે. 3.5 કરોડ શ્લોકો ની રચના એમણે કરી છે. આવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મારે એમણે વ્યાકરણ પણ લખ્યું. ન્યાય, દર્શન, કાવ્ય, કોશ, અલંકાર, નિઘંટુ, વૈદક, જ્યોતિષ, યોગ, અધ્યાત્મ, ધ્યાન
આવો પુરુષ વિનમ્ર થઈને પરમાત્માને કહે છે, પ્રભુ કઈ મારે પૂછવું નથી, આપના શ્રીમુખીથી મારે સાંભળવું. જેને ભગવાન બોલ્યા, બોલતા નથી પણ બોલ્યા. ભગવાને પૂછ્યું કે શું સાંભળવું છે, તારે શું સાંભળવું છે? મારે એટલું સાંભળવું છે કે હેમચંદ્ર તું મારો છે. કેવું તમે કહો? હેમચંદ્ર તું મારો. ભગવાને એક વખત કહ્યું કે તું મારો છે, પછી પક્ષ પલટો ન થાય, જોખમ જ નહીં, એ ત્યાં જ રહેવાનું, ફેરફાર થાય જ નહીં એમાં. કારણ કે ભગવાને કહ્યું કે તું મારો. એક વખત ભગવાન એમ કહે છે કે તું મારો છે. આવી જ એક અલંકારિક વાત ભાગવતમાં કરી. જાણે ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્મા જે ભક્તે ભગવાન મારા છે એમ કહ્યું અને જે ભક્તોનો ભગવાને સ્વીકાર કર્યો, તે વખતે શ્રી કૃષ્ણ પરમાત્મા માયાને બોલાવીને કહે છે કે માયા, હવે આજથી આ જીવ પર તારો અધિકાર નથી. માયાને આદેશ આપે, આ જીવ પર તારો અધિકાર નથી, એ જીવ મારો છે. આ તારો તો પણ નહીં ચાલે એની સાથે. માયામાંથી મુક્ત. એને કાળને બોલાવીને કહ્યું શ્રી કૃષ્ણે, હું કાળનો કાળ છું, આ જીવ પર તારો અધિકાર નથી, આ કાળથી પણ મુક્ત છે. અને કર્મને બોલાવીને કહ્યું કે કર્મો, હવે તમારી સત્તા જીવ પર ચાલે એવી નથી, કારણ કે જીવ મારો છે. એક વખત જે પરમાત્માનો બન્યો એના પર માયાની સત્તા ચાલતી નથી, એના પર કાળની સત્તા ચાલતી નથી, એના પર કર્મની સત્તા ચાલતી નથી. લોકો તો એમ કહે છે કે અમે ઘણા વર્ષોથી માળા ગણીએ છીએ અને ભજન કરીએ છીએ પણ માયા છૂટતી નથી. એનો અર્થ એવો થયો કે ભગવાને તમારો સ્વીકાર કર્યો નથી. ભગવાન જે ક્ષણે સ્વીકાર કરી રહે છે કે તું મારો છું, તો માયાને આજ્ઞા થઈ જાય છે કે તારું જોર નહીં ચાલે. કાળને આજ્ઞા મળે તારું જોર નહીં ચાલે, કર્મને આજ્ઞા મળે તારો જોર નહીં ચાલે. શેમાં બળ? આ ભક્તિનું બળ. શંકરાચાર્યજીને જે મળ્યું, પ્રકાંડ વેદાંતના જ્ઞાતાને જે મળ્યું, બ્રહ્મસૂત્રના રચયિતાને જે મળ્યું, એવું અભન કેવટને મળ્યું. ઇક્વલ, સરખું, મળવામાં કઈ બાકી નહીં. બ્રહ્મજ્ઞાનીને જે મળે છે એ ભક્તને મળે. કેવટે પોતાનું નિવેદન ભગવાન રામચંદ્રજીના ચરણોમાં સમાપ્ત કર્યું અને મૌન રહ્યો. ભક્તની મર્યાદા નિવેદન પૂરતી છે. ભક્ત નિવેદન કરે પણ નિર્ણય તો પરમાત્મા જ લે. આપણે બે કામ કરીએ છીએ, નિવેદન આપણે કરીએ છીએ અને નિર્ણય પણ આપણે જ લઈએ છીએ. ભગવાનને બોલવા દેતા જ નથી. અને આપણું નિવેદન આપણા જેવું અને આપણું નિર્ણય પણ આપણા જેવું. અંદર એટલી બધી વૃત્તિઓ છે, એ વૃત્તિઓની આજુબાજુમાં રહીને આપણે નિર્ણયો નિવેદન કરીએ છીએ અને એમાં નિર્ણયો માગીએ. तुलसीदास કહે છે, સુની કેવટ કે બહેન પ્રેમ લપેટે અટપટે. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે. બિયસે કરુણા આયન ચિત્તઈ જાનકી લખન. અદભુત શબ્દો વાપર્યા છે. કેવટના આવા શબ્દો
કેવા છે? એ પ્રેમથી લપેટેલા શબ્દો છે. સાહિત્યની પરિભાષાથી લપેટેલા નહીં, સાક્ષરતાથી લપેટેલા નહીં, પ્રેમથી લપેટેલા શબ્દો. પણ થોડા અટપટા પણ છે. અટપટા એટલા માટે કે રામચંદ્રજી એમ કે પ્રક્ષાલન તમે કરો, એ અટપટા શબ્દો છે. અને થોડીક અટપટી વાત આગળ પણ કરવાનો છે. આ કહેવત, પાઠ પ્રક્ષાલન કર્યા પછી રામચંદ્રજી ઉભા છે એટલે કહેવત એમને પૂછવાનો છે. આપ વાલ્મીકીજીના આશ્રમમાં રહ્યા હતા ત્યારે આપણે શાસ્ત્રોનું અધ્યયન તો કર્યું હશે ને? કહેવત પૂછે એમ પૂછવાનો છે. આપ કર્મકાંડ પણ જાણતા હશો ત્યારે તો આ કહેવત કહેવાનો છે. અને આ જયારે પૂછે છે કહેવત, લક્ષ્મણજીને નથી ગમતું. આ કહેવત થોડો હદ બતાવી રહ્યો છે. એમ પૂછા, વાલ્મીકીજીના આશ્રમમાં તમે રહ્યા અને તમે આ કર્મકાંડ જાણતા હશો તો પૂછા. ભગવાન રામચંદ્રજી કહું તારે શું જરૂર છે કે એટલા માટે તો પૂછું છું. અમારા પિતૃઓનું તર્પણ કોઈ બ્રાહ્મણો કરવા તૈયાર નથી. બ્રાહ્મણો ના પાડે છે. અમે હલકી જાતિના, અધમ જાતિના, એટલે બ્રાહ્મણો ના પાડે છે. તો અમારા પિતૃઓનું તર્પણ બ્રાહ્મણો કરવા તૈયાર નથી. અને એ ભાવના મનમાં અધૂરી રહી છે. જો આપ જાણતા હો તો આપણા હાથે તર્પણ વિધિ જો થાય મારા પિતરોનો ઉદ્ધાર થાય. આવું તો કાલિદાસને બોલતા નહીં આવડે અને ભવભટ્ટને બોલતા નહીં આવડે. કેવું કહે છે? અદભુત વાત. પણ વાત એટલા માટે મહત્વની છે કે જયારે પ્રસંગ મળ્યો જ છે, જયારે પ્રસંગ મળ્યો જ છે તો પિતૃઓનું કલ્યાણ કેમ ન થાય? અને જયારે પ્રસંગ મળ્યો જ છે આખા કુટુંબનું કલ્યાણ કેમ ન થાય? અને જયારે પ્રસંગ મળ્યો છે તો છેવટે મારું કલ્યાણ પણ કેમ ન થાય? છેવટે આ બધા યાદ આવે, બહુ પ્રેમથી યાદ આવે તે વખતે વાત. અહીંયા તુલસીદાસજી કહે છે કે પ્રેમથી લપેટેલા શબ્દો સાંભળીને, અટપટા શબ્દો સાંભળીને ભગવાન રામચંદ્રજી મંદ મંદ સ્મિત કરે. આ ભારત ઉપર જેટલા અવતારો થયા છે અને એમની જ્યાં જ્યાં મૃત્યુ હશે, એક વખત 5 મિનિટ ઉભા રહીને મૂર્તિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરજો. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે, સ્થાપત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે, શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે એ મૂર્તિઓ બને છે. એ સોમ પુરાવાનું કામ છે. પણ એક મહત્વની વાત કે કોઈ પણ મૂર્તિ તમે જોશો તો એ બધી જ મૂર્તિઓ મરક મરક હસતી તમને દેખાશે. રામને જુઓ, બુદ્ધને જુઓ, કૃષ્ણને જુઓ, મહાવીર સ્વામીજીને જુઓ, હસતા દેખાશે. અને મંદ મંદ, મધુર મધુર હાસ્ય રેલાવતા તમને દેખાય. એને સ્મિત કહેવાય. હાસ્યના પણ ઘણા પ્રકારો છે. ભગવાન સ્મિત કરે છે, એ ગાલમાં હસે છે, એ મધુર મધુર હસે છે. એમનો હાસ્ય ઓઠથી પ્રગટ થાય, સ્મિત કરે, હસતા ચહેરા. તમે બીજું કંઈ પણ ન શીખો તો ભગવાનના મંદિરમાં આટલું શીખીને બહાર તો નીકળો તો ભગવાન હસતા રહ્યા છે એ આપણને હંમેશા હસતા રહેવાનો બોધ આપે છે. તો મંદિરમાં તો તમે હસી શકો, પણ મંદિરની બહાર પણ હંમેશા તમે હસતા રહી શકો એવો બોધ તો લઈને બહાર આવો. મધુર મધુર હાસ્ય રહે. લક્ષ્મણજીના સામું જોવે છે અને સીતાજીના સામું જોવે. સીતાજીને આશ્ચર્ય થાય છે
આભાન કેવું બોલી જાણે, આભાન કેવું બોલે. લક્ષ્મણજીને પણ આશ્ચર્ય થાય. અને ત્યાર પછી કૃપા સિંધુ બોલે મુસ્કાઈ, સોય કરું જે તવ નાવન જાય. કૃપા સિંધુ બોલે મુસ્કાઈ, સોય કરું જે તવ નાવન જાય. બેગિયાનું જલ પાય પખારું, હોત વિલંબ ઉતારઈ પારું. કૃપા સિંધુ કરુણાના નિધાન પરમાત્મા મુસ્કરાઈને બોલે, હસતા હસતા બોલે. કહેવત તું એ જ કર, તું એ જ કર કે તારી નામ ન જાય. નાવડી નારી થઈ જાય કહ્યું છે, અને તારે નામ ન જાય. અને તને 5 પ્રક્ષાલનની તારી ભાવના સંપૂર્ણ થઈ. બડે ભેગી જાઓ, તું જલ્દી જા અને જળ લઈ આવ. સામે જ નદી છે, ગંગા નદી. તો જલ્દી જા, જળ લઈ આવ અને પાય પખારું. તો આ ચરણોનું પ્રક્ષાલન કર. કારણ વિલંબ થાય છે અમને, તે અમને ક્યારના ઉભા રાખ્યા છે. 14 ભુવનના ધણી તો આખા જગતને ઉભા રાખે, પણ આ નબળામાં નબળો કેવળ ભગવાનને ઉભા રાખે. એવી હિંમત એનામાં આવી, એવી શ્રદ્ધા એનામાં આવી, એવું પ્રેમનું પ્રાગટ્ય એનામાં આવ્યું છે. કહું છે એક વખત જેનું નામ લેવાથી પણ જીવનનું કલ્યાણ થાય. જાસુ નામ સુમિરત એક બારા, જેમનું નામ લેવાથી, એક વખત નામ લેવાથી ભવસિંધુ પાર ઉતરી શકાય. એવા સંસાર સાગરના તારનારા પરમાત્માના ચરણોના પ્રક્ષાલન કરવાનો અપૂર્વ લાભ કેવટને પ્રાપ્ત થાય. કેવટ ધન્ય ધન્ય થઈ ગયો, હર્ષ માતો નથી. હવે કેવટ 5 પ્રક્ષાલન કરવાનું, એ વિધિપૂર્વક કાર્ય કરવાનું. એની પાસે કોઈ સામગ્રી નથી. 5 પ્રક્ષાલન કરવાના માટે તમારી પાસે ઘણી સામગ્રી. તમે ધારો તો સોનાનો થાળ પણ લાવી શકો એમ છો. તમારી હેસિયત ઘણી મોટી છે. કેવટ તો સાવ નબળો છે. તમે ચાંદીનો થાળ લાવી શકો, સોનાનો થાળ લાવી શકો, રત્ને મળી શકો, હીરા માણેકે મળી શકો. કેટલાક લોકો ભગવાનની પૂજા માટે ચાંદીના સોનાના વાસણ રાખતા હોય. એક ભક્ત ભગવાનની પૂજા કરતો હતો સોનાના વાસણથી. તો ભગવાને એને પૂછ્યું ખાનગીમાં, આ બધું તું કાળા બજારમાંથી તો લાવ્યો નથી ને? આવું ભગવાને પૂછ્યું. નહીં પૂછવું જોઈએ, પૂછ્યું. બોલાનું મોઢું પડી ગયું. ભગવાને કહ્યું કે સોનાના વાસણમાં મારું પ્રક્ષાલન ન કરીશ તો ચાલશે, પણ કાળા બજાર કરે ન ચાલે. ભગવાન તો આવું પૂછે? કઈ નથી આ કેવટની પાસે. એક લાકડાની કથરોટ છે, અને એ પણ એટલા માટે છે કે નૌકામાં પાણી ભરાયું હોય તો કાઢવા માટે. ભગવાન રામચંદ્રજીનો અભિષેક ચરણ પ્રક્ષાલન આ લાકડાની કથરોટમાં થવાનું, પણ એકલો નહીં કરે. એકલો નહીં કરે. ભગવાને ઉભા રાખે છે કે આપ ઉભા રહો અહીંયા, હું મારા પત્નીને બોલાવીને લઈ આવું. એને બાકી ન રખાય.
શું લાગે છે તમને ભગવાને શું કહ્યું હશે? ભગવાન ઉભા રહ્યા. વહાલો પ્રેમને બસ છે, ભક્તિને બસ છે. આવતા રવિવારે ચર્ચા આવતા એની પત્ની આવે છે, અદભુત રીતે પ્રક્ષાલન કરે છે, આખું કુટુંબ એકત્રિત થાય છે. છેલ્લી વાત તો એટલી બધી અદભુત છે કે જે નૌકામાં રામચંદ્રજીને બેસાડીને સામે કિનારે લઈ ગયો, પછી કેવટે એ નૌકામાં બીજાને બેસાડ્યા. એ નૌકા મારું મંદિર છે, બીજા અંદર બેસે ન. આ છેલ્લી ઘટના છે, તે વખતે જોઈશું. મુકુંદભાઈ એક પુસ્તક ભેટ આપી, કથા સાગર. શરીર માટે ઉત્તમ ખોરાક જોઈએ અને તમે વ્યવસ્થા કરી છે, સાલમ પાક, મેથી પાક જે હોય તે જેવું જેનું ગજવું. શરીર માટે ઉત્તમ ખોરાક જોઈએ, શરીર તંદુરસ્ત. મન માટે ઉત્તમ ખોરાક જોઈએ. સાલમ પાક કે મેથી પાક કામમાં ના. સારા વિચારો એ મનનો ખોરાક, ઉત્તમ વિચારો એ મનનો ખોરાક, પવિત્ર વિચારો એ મનનો ખોરાક, તંદુરસ્ત વિચારો એ મનનો ખોરાક, સદભાવના એ મનનો ખોરાક. અને આવો મનનો ખોરાક રેસ્ટોરન્ટમાં મળતો નથી. આવો ઉત્તમ પ્રકારનો ખોરાક ઉત્તમ ગ્રંથોમાંથી મળે. ઉત્તમ ગ્રંથોમાંથી મનને અનુકૂળ ઉત્તમ ખોરાક મળે. એવા યુગમાં આપણે આવ્યા છીએ કે જે યુગમાં સારું ખાવાનું મળતું નથી, સારું પાણી પીવાનું મળતું નથી. આ યુગમાં સારું સાંભળવાનું મળતું નથી, સારું જોવાનું મળતું નથી, સારું વાંચવાનું મળતું નથી. એવા યુગમાં ક્યારેક ક્યારેક સારું વાંચવાનું મળે એ પણ જીવનનું સદભાગ્ય. કોઈ પણ સિદ્ધાંતોને સ્પષ્ટ કરવાના માટે દ્રષ્ટાંતો હોય અને દ્રષ્ટાંતોની પાછળ સિદ્ધાંત હોય. મુકુંદભાઈની 51 કથાઓ છે, એમાં 51 સિદ્ધાંતો છે. સિદ્ધાંતને સ્પષ્ટ કરવા દ્રષ્ટાંત આ ભારતીય સાહિત્યની પ્રણાલી. સિદ્ધાંત અને દ્રષ્ટાંત. સિદ્ધાંતની વાત ગહન લાગે, દ્રષ્ટાંતમાં તમને આનંદ મળે અને હળવાશ લાગે. હળવાશથી તત્વજ્ઞાનને પીરસવાની કળા કથાનકો. ભારતમાં આવા હજારો કથાનકો. એકલા રાસાઓની વાત જો આપણે કરીએ, રાસાઓ, રાસ, શ્રીપાલ મહારાજાનો રાસ, દમયંતીનો રાસ, સમ્રાદિત્યનો રાસ, અગ્નિશર્મા ગુણસેનનો રાસ. આવા રાસાઓમાં જે અદભુત સાહિત્ય ભર્યું છે, 800 રાસાઓ છે. 800. એક પંચતંત્ર હાથમાં લો તો હજારો સેંકડો વાર્તા. બહુ મોટું સાહિત્ય છે. મુકુંદભાઈને આપણે એ માટે જરૂર ધન્યવાદ આપીએ કે તમે સારો વાંચન મળી શકે એવી સામગ્રી પૂરી પાડી. કોઈ કહ્યું કે એડવોકેટ છે અને જીવ સાહિત્યનો દાસભાઈ જ કેવું લાગે છે. દાસજી પોતે પણ વકીલ છે, એટલે એમને એમ લાગ્યું હશે કે વકીલાતનો ધંધો કરતો જેવું સાહિત્યનો રસ લે એ જરા અટપટું લાગતું હશે એમણે. અને અટપટું પણ ખરું. વકીલનો જે આખો ધંધો છે એને જુદા બેઝ ઉપર છે અને સાહિત્યનો વિકાસ જુદા બેઝ ઉપર છે. સાહિત્યમાં તો નર હૃદયનો વિકાસ જોઈએ.
નર હૃદયનો વિકાસ. સંવેદનશીલ હૈયું જોઈએ. એવું સંવેદનશીલ હૈયું જેની પાસે હોય એ સાહિત્યનું સર્જન કરી શકે. મુકુંદભાઈ, આવું થોડુંક કંઈક સરળતાથી લોકોની પાસે પહોંચે એવું તંદુરસ્ત સાહિત્ય આ લેખકોને સાહિત્યકારો આપે એ આજના યુગ માટે અત્યંત જરૂરી છે. પ્રભુને પ્રાર્થના કરી કે એવું ભલે એમને આપે. કાંતિભાઈ પટેલ, ખબર નહીં પહેલા આશ્રમમાં આવ્યા હતા કે નતા આવ્યા એ ખબર નથી. આજે તો આવ્યા છે. મ્યુનિસિપાલિટીના નવા વરાયેલા પ્રમુખ છે. ધન્યવાદ આપીએ એમને. એ પણ લોના વિદ્યાર્થી છે. અમે તો એટલું જ કહીએ કે કાંતિભાઈ, તમે જે દિવસે ખુરશી ઉપર બેસો છો એ દિવસે જેવા હો એવા છેલ્લા દિવસે પણ રહો. આજે બધું કે અપેક્ષા અમારી નથી. હિન્દુસ્તાન એ નાના નાના માણસો હવે મિસાલ આપે એની જરૂરિયાત ઉભી થઈ છે. હવે મોટા માણસો પાસે બોધ મળે એ રહ્યું નથી એટલે મોટું મીંડું થઈ ગયું છે. મોટાઓ સામે જોવા જેવું રહ્યું જ નથી. નાના નાના માણસો પાટણ નગર જરૂર સફળતા મળે. પાટણના પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે. જેમ જેમ પ્રમુખો જાય છે તેમ તેમ પ્રશ્નો વધતા જાય છે. આ ખૂબી છે પાછી. આમ તો આપણને એમ લાગે કે 50 પ્રશ્નો ગયા વર્ષે હતા તો આ વર્ષે 45 થાય, પછી 40 થાય, પછી 35 થાય, એના પછી 50 ના 55 થાય, 55 ના 60 થાય. ઈચ્છીએ કે પ્રશ્નો ઘટે અને પ્રજાને સુખાકારી મળે એવા અમારા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ છે. 6:30 વાગે સામે જ વ્યાસ સભાગૃહમાં વિવેકાનંદને યાદ કરવા આપણે જવાના છીએ. તો આજે આટલી વાત, આટલા ધીરજપૂર્વક સાંભળ્યા માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. આવતા રવિવારે આ કેવટના પ્રસંગોની સમાપ્તિ અને ભારદ્વાજ ઋષિના આશ્રમે ભગવાન રામચંદ્રજી પહોંચશે અને ત્યાંથી વાલ્મીકીજીના આશ્રમમાં જશે. અને વાલ્મીકીજીના આશ્રમમાં એક અત્યંત મહત્વની ચર્ચા થવાની છે. એનું સૂત્રપાત આજે કરીએ છીએ. ભગવાન રામચંદ્રજીને નિવાસ કરવો છે, એમને રહેવું છે. એટલે વાલ્મીકીજીને પૂછવાના છે કે આટલામાં રહેવા જેવી કોઈ સારી જગ્યા છે? એમ વાલ્મીકીજીને ભગવાન રામચંદ્રજી પૂછવા કે આટલામાં રહેવા જેવી કોઈ સારી જગ્યા છે? અને તે વખતે વાલ્મીકીજી જે વર્ણન કરવાના છે એવું અદભુત વર્ણન છે કે ભગવાનનો વાસ ક્યાં ક્યાં થાય એનું વર્ણન કરવા. પેલો તો પ્રશ્ન પૂછશે કે તમે રહેવા માટેની સારી જગ્યા ક્યાં છે એમ પૂછો છો, તો પહેલા મને તમે એ કહો કે તમે ક્યાં નથી એ પહેલા મને કહો, પછી આગળ વાત કરીએ. તમે ક્યાં નથી અને છતાં મને પૂછો છો, તો ભગવાન તમને વસવા માટે આટલી આટલી જગ્યાઓ છે એનું એક લિસ્ટ વાલ્મીકીજી આપવાના છે. અને બહુ અદભુત પ્રસંગ તુલસીદાસજી વર્ણવવાના છે. ધન્યવાદ. એટલે ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.